તમારા માટે રાજકોટનું 5 ક્રેઝીએસ્ટ ફૂડ લઈને આવી છું, જેનું કોમ્બિનેશન તો તમે સપનામાં નહીં વિચાર્યું હોય. સૌથી પહેલા હું આવી ગઈ છું અપ્સરા આઈસ્ક્રીમ પર, જ્યાં મેં પાણીપુરી ફ્લેવરની આઈસ્ક્રીમ ટ્રાય કરી. ये सब क्या देखना पड़ रहा है? હા જી હા, પાણીપુરી. આઈસ્ક્રીમમાં ફુદીના વાળા પાણી જેવો ટેસ્ટ અને ઉપરથી પૂરી ક્રશ કરીને નાખી છે. સ્પાઇસ પ્લસ આઈસ્ક્રીમ, એકદમ કન્ફ્યુઝિંગ કોમ્બો. હવે હું આવી ગઈ ઢોસા હબમાં. અહીં મેં ચોકલેટ ઢોસા મંગાવ્યા છે. ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ તો ભરી ભરી નાખ્યા છે. જો તમે ગળ્યું ખાવાના શોખીન હોય ને તો આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પણ મારી વાત કરું તો ઓનેસ્ટલી મને તો બહુ જ જાજુ સ્વીટ લાગ્યું અને ટેસ્ટમાં પણ ઓકે હતું. હવે હું આવી ગઈ છું આશુતોષ કોઠી આઈસ્ક્રીમમાં, જ્યાં મેં ટ્રાય કર્યું ચીઝ પાઇનેપલ આઈસ્ક્રીમ. નામ સાંભળીને એવું લાગ્યું કે ઉપરથી રિયલ ચીઝ નાખશે, પણ ચીઝ તો ખાલી ફ્લેવરમાં જ છે અને સરપ્રાઇઝિંગલી આ મને બહુ જ ટેસ્ટી લાગી. खाओ माँ कसम. હવે હું આવી ગઈ છું અંજલિ પાણીપુરીમાં. અહીંયા મેં ટ્રાય કરી ભેલપુરી ઇનસાઇડ પાણીપુરી. હા ભાઈ, પૂરીની અંદર ભેળ નાખીને આપવામાં આવે છે. આ પાણીપુરી થોડીક હટકે હતી, પણ ટેસ્ટ વાઇઝ ઓકે હતી. હવે હું લાસ્ટમાં આવી ગઈ છું યમી મમ્મીમાં, જ્યાં મેં ટ્રાય કરી મેગી ભેલ. જોવામાં થોડી ડિફરન્ટ લાગે છે કારણ કે મેગી પ્લસ ભેળ. વાત કરું ટેસ્ટની તો જો તમે બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ ગમતી હોય તો આ પણ ગમશે. છે ને એકદમ મગજનો પિત્તો હલાવી નાખે એવી ડીશું. અને તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે આનાથી વધારે જો ક્રેઝી ફૂડ ટ્રાય કર્યું હોય તો, અને મોકલી દો રીલેમને જે આવા જ ક્રેઝી ફૂડ ખાતા રહેતા હોય. એ રંજન, હજી કેટલોક ચોકલેટ ઢોસો ખાઈશ.